સરસ. આપણે કહીએ છીએ ને કે શું લઈને આવ્યા અને શું લઈને જવાનું. લઈને આવ્યા છે ને પાછું લઈને જવાનું છે. શું? કર્મ. આગલા જન્મનું જે કર્મ હતું એ ભાથું પાછું આપણે લઈને આવ્યા. પાછું આ જન્મનું જે કાંઈ કર્યું એ પાછું લઈને જવાનું. એટલે કર્મનું ભાથું સાથે હોય છે, પણ લૌકિક વસ્તુ કંઈ હોતી નથી. આપણું જ કરેલું આપણને જ મળે છે. જય મા વિશ્વંભરી. મહાપાત્ર આપના સાનિધ્યમાં જેમ વૃક્ષ રાત્રે વધે પણ ખબર નથી પડતી, દિવસે વધે પણ ખબર નથી પડતી, એવી રીતે અમને ખબર ન પડતા અમારો વ્યક્તિત્વનો વિકાસ, અમારા જીવનનો વિકાસ ઉત્તરોત્તર થતો રહેલો છે અને એનો આનંદ પણ એટલો જ છે. હમણાં જ આપણે સત્સંગમાં સાંભળ્યું કે અલૌકિક માનું ધામ, અલૌકિક કુટીર, અલૌકિક નંદ બાવાની કુટીર, ગોવર્ધન પર્વત, પંચવટી, આ બધું દૃશ્યમાન છે, જેના દર્શન કરી શકાય છે. પણ મિત્રો, એમની પાછળ બે વસ્તુ છે, બે વાતો છે, બે મોટો વૈભવ છે. મારી દૃષ્ટિએ વૈભવ છે. એ કયો? એ બે વાતો એ છે, મહાપાત્ર આપના અનુભવનું ઊંડાણ અને તપનું પીઠબળ, જેની ધુરા પર આ બધું રચના થઈ છે. આ રચના કોઈ શ્રીમંત પૈસાથી ન કરી શકે, સરકાર સત્તાથી ન કરી શકે, અધિકારી એના હુકમથી ન કરી શકે. એક ને એક માત્ર મહાપાત્ર આપનો અનુભવ અને તપનું પીઠબળ આ એની ધુરા છે. અને એનું રહસ્ય પણ આપ સિવાય કોઈ ન જાણે. જેમ રામ રહસ્ય શિવજી જાણે, એમ આ જગતનું, આ કાર્યનું, અણુનું એ રહસ્ય મહાપાત્ર તમારા સિવાય બીજું કોણ જાણે? કાલે બહુ સરસ વાત કરી કે મારે બધું આપવું છે, તમને બધું જ આપવું છે. જે તમારી જિજ્ઞાસા છે બધી જ, કારણ કે માં છે, બાળકને બધું આપવા તત્પર છે. પણ બાળકની હોજરીનો વિકાસ થાય તો બીજી રોટલી આપે ને. એમ મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, ગુણોથી, ન મણકાની માળાથી જો આપણે આપણો વિકાસ કરીશું તો આ તો અંતર્યામી છે. આમાં કંઈ પેપર ભરવાનું નથી. હા, દરેક જગ્યાએ ટેબલ પર પેપર આવે કે તમારી કાર્યક્ષમતા કેટલી થઈ છે. અહીંયા એક વાત નથી, છેદ ઉડાડી દીધો છે. કારણ માં છે. નાનું બાળક બોલતા ન શીખે તે પહેલાં પણ એને ક્યાં દુખે છે, શું થાય છે, એ માને ખબર પડે. ને જો ખબર પડતી હોય તો જ માં કહેવાય. અને તેથી મહાપાત્ર કહે કે કેવલ બાળકનો ઉછેર કરવા કરતાં સંસ્કારો આપવાની ક્ષમતા હોય તો જ મા બાપ બનવાનું. હા, અને તેથી મહાપાત્ર માના નામના જીર્ણોદ્ધાર, પિતાના નામનો જીર્ણોદ્ધાર, એવા હજી સંસારના બે ચાર સંબંધો હશે કે જે આપણે બગાડ્યા છે. આપણે બીજો ધંધો જ નથી કર્યો, આપણે ઘણું બગાડ્યું છે. એ ઘરને, ઘર એક મંદિર એટલે એ ઘરને, વર્ષોથી કાટ ખાઈ ગયેલું ઘર, જેની દિવાલો બગડી ગઈ, જેના ઉપરનું છત બગડી ગયેલું, જેની નીચેની એ ફ્લોરિંગ બગડી ગયેલું છે, એ બધું જ મહાપાત્ર એક એક કરી અને એને નવા નામથી એ નવું નક્કોર એનો જીર્ણોદ્ધાર કરવા માટે આપ આવ્યા છો. અને તેથી કેવો હોવો જોઈએ, માનો દીકરો કેવો હોવો જોઈએ, માની દીકરી કેવી હોવી જોઈએ, માના ઘરના સંસ્કાર, આગતા, સ્વાગતા. અરે એક પગથિયું પ્રથમ ચડે અને ત્યાંથી બહાર નીકળે ત્યાં સુધીમાં પડોશીનું પણ મન બદલાઈ જાય કે કદાચ પડોશી બદલાઈ ગયો છે કે પડોશીનું દિલ બદલાઈ ગયું. આ એ મહાપાત્ર આ પરિવાર ઊભો કરવા માગો છો. અને તેથી રોજ બરોજ નવું આપીને અમારા અંતર્મનને કેવલ રાજી નહીં, ડેવલપ કરીને અમારા હાથે જ કૃષ્ણએ જેવી રીતે અર્જુનને કીધું કે તસ્માત ઉત્તિષ્ઠ કોંતે યુદ્ધાય કૃતિ નિશ્ચય, તું યુદ્ધ કર, હું તો હથિયાર ન લેવાની શરતે તારી સાથે છું. એમ મહાપાત્ર શું કરવું, કેમ કરવું, ક્યારે કરવું, કેટલું કરવું, એ સતત એક એક શબ્દો જે છે એ અદ્ભુત છે. એ જ અમૃતવાણી. હા, અમે ગુજરાતી સમજતા હતા તો ગુજરાતીમાં મા તમે કેવા આવ્યા, કેવા કહેવાય? કારણ કે ઘણી વખત સંસ્કૃતમાંથી ગુજરાતી થયું, ક્યારેક ક્યારેક ઇંગ્લિશમાંથી ગુજરાતી થયું, અન્ય ભાષાઓમાંથી આપણે ગુજરાતી, કારણ કે ગુજરાતીની ગણતરી
અમુક જગ્યાએ લેવલ કરતાં થોડી ઓછી હતી. આ બધું પડ બદલાય. ક્યારેક ક્યારેક જે 100 પર હોય તે 1 પર જતો રહે ને 1 પર હોય તે 100 પર જતો રહે. પ્રથમ વખત એવી ઘટના બની છે કે અમને આનંદ છે ગુજરાતી હોવાનો, કે એમાં ગુજરાતીમાં વાતો કરો છો અને ગુજરાતીનું સંસ્કૃત થાય છે, ગુજરાતીનું હિન્દી થાય છે, ગુજરાતીનું ઇંગ્લિશ થાય છે. આટલું મોટું ડિમાન્ડ? હા, કારણ મહાપાત્ર આપને આભારી છે. આપ જે કાર્યને સ્પર્શ કર્યો છે, જે વાતને સ્પર્શ કર્યો, જે વ્યક્તિને સ્પર્શ કર્યો, એ બધાને ગૌરવ મળ્યો છે. હા, પ્રકૃતિને ગૌરવ. એક નવા નામથી પ્રકૃતિને જાળવા, હરગાવવા અને કાપવા સિવાય કોઈ ધંધો નહીં હતો. પણ હવે એમ લાગે છે કે માતારું સ્વરૂપ છે, આ અમારી બદલ છે. પ્રકૃતિને સ્પર્શ કર્યો તો પ્રકૃતિ બદલાણી. હા, અમારી શ્રદ્ધા ખોવાયેલી હતી, એ શ્રદ્ધાને સ્પર્શ કર્યો. અરે અંધશ્રદ્ધામાં ડૂબી ગયેલા દોડા ધાગા અને તંત્ર મંત્રની અંદર શું કરવું ને શું નહીં કરવું, મોટામાં મોટો લોકો, આ દેશનું મેનેજમેન્ટ કરવાવાળા લોકો પણ 99.99% ડરી ગયેલા લોકો છે. હા, અને એ ડરાવવાવાળા લોકોનો ધંધો નથી, એ સિવાય બીજો કંઈ. એમાંથી અમને ઉગાર્યા, એ કાળજાળ કુંડાળામાંથી મહાપાત્ર તમે અમને કાઢ્યા છે. આવી રીતે એક વાતો અમારા જીવનની અંદર પીરસી. પણ અમને કેટલો વિશ્વાસ છે જે આપણે જય હો મા વિશ્વંભરી 3 વખત બોલીએ છીએ, એ પ્રતીક છે. એ પ્રતીક છે 2 હાથ ઊંચા કરી અને માં તારા શરણે છું. હવે આ જય હો મા વિશ્વંભરી એ સમર્પણનું પ્રતીક છે. અને સમર્પણના મૂળમાં વિશ્વાસ નામનું બહુ મોટું મૂળ, ધોરી મૂળ છે. એ જો મૂળ ન હોય તો આપણું ઝાડ પણ નાના મોટા પવનમાં પડી જવાની શક્યતા. તેથી વિશ્વાસ, પૂર્ણ વિશ્વાસ, 70 આની વિશ્વાસ, 99.99 નહીં, 101 પણ નહીં, 100%નો વિશ્વાસ જ આપણે આપણા જીવનમાં જે ભવના દુઃખો પણ ટાળી જાય અને ફેરા પણ મટાડી જાય એવો એક ટૂંકો અને ટચ રસ્તો છે. અને તેના દ્વારા જ આપણા સૈદ્ધાંતિક વિચારો, આપણી કુટેવો, આપણી બધી જ આપણી માન્યતાઓ, આપણે જે સમજ્યા તે આપણે સાચું છે એવું લાગે છે. પણ મહાપાત્રને પૂછીએ તો ખબર પડે એમાં ફોફાંચ છે, કોઈ બી છે જ નહીં. એવી સંસારની એક ભોગવાદી વિચારધારાને વરેલા આપણે, અને એમાંથી એ કદડામાંથી કાઢી અને જ્યારે ખરા અર્થમાં માનવ અને મહામાનવ બનાવવાનો હોય તો એ કેટલું અઘરું હશે. અને એની પાછળ પણ મહાપાત્ર આપનો અનુભવ અને આપના તપનું જ જળ વપરાતું છે. એ કેટલું વપરાતું હશે એને ન જાય તેના માટે આપણે સજાગ રહીએ. 9 વણકાની માળા અને 17 વૈદિક ગુણોનો 2 ડોરાનું જે આપણું અંતર છે એ પાર કરીએ. મહાપાત્ર આપનો સાથ છે, અવશ્ય થશે એવી અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે. જય મા વિશ્વંભરી. હું તો માત્ર નિમિત્ત છું. પ્રકૃતિ જો આપણને બધું આપે, એને કોઈ અપેક્ષા? પ્રકૃતિ આપણને જો ફળ ફૂલ બધું આપે, એને કોઈ અપેક્ષા મને આ પાછું આપે? એમ મને જે સત્ય મા પાસેથી મળ્યું એ આપણને આપું છું. પણ એટલું ખરું, જન્મના ફેરામાંથી મુક્ત થાવ. કેટલા જન્મો થઈ ગયા, કેટલા અજન્મો થઈ ગયા છે આપણા. રામ પહેલા હતા, કૃષ્ણ પહેલા હતા અને આજે પણ છીએ. તો આ જ કરવાનું, જન્મ જ લેવાના, જન્મે જન્મ જ લેવાનો. કે હવે જન્મના ફેરામાંથી મુક્ત થવું. તો આ માં છે, આ માં જે વિધાતા, વિશ્વમાતા, પરાશક્તિ, જન્મના ફેરામાંથી મુક્ત થાવ. ઘણી વખત હું કહું છું ને, મા પાસેથી 2 વસ્તુ મળે. એક જન્મના દુઃખ મટે, દુઃખ મટાડવા આપણે જન્મના, અને એક જન્મના ફેરા માટે. તો શું લેશું મા પાસેથી? સરસ. માને સવાર સાંજ આરતી કરો અને આપણું કર્મનું બેલેન્સ વધારતા જ જાઓ અને 5 ઋણમાંથી મુક્ત થાઓ. જય મા.